રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7 માં કોંગ્રેસના કાર્યકર્તાઓનો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર। રાધનપુર ખાતે ચાલતી નગરપાલિકાની ચૂંટણીને લઈ વોર્ડ નંબર 7ની અંદર કોંગ્રેસના ઉમેદવારોએ આજે સોનલનગર સોસાયટી અને અન્ય સોસાયટીઓમાં ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર કર્યો। તેમને મોટું જન સમર્થન મળ્યું। તેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને લોકોની સમસ્યા, લોકોના પ્રાણ પ્રશ્ન નિકાલ કરવાની લોકોને પણ ખાતરી આપી। રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7ની અંદર આજરોજ કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ કોંગ્રેસ માટે વોટ માંગ્યા અને કોંગ્રેસને વિજય બનાવવાની અપીલ કરી। રાધનપુર નગરપાલિકા વોર્ડ નંબર 7માં કોંગ્રેસની ચારે પેનલને મત આપવા કોંગ્રેસના ઉમેદવારો કરી રહ્યા છે પ્રચાર। હું વોર્ડ નંબર 7માં રહું છું અને વોર્ડ નંબર 7ની અંદર સોનલનગર સોસાયટી આવેલી છે। સોનલનગર સોસાયટી 7 નંબર વોર્ડની છે અને આ સોસાયટીની અંદર ઘણા એવા પ્રશ્નો છે અને કમસે કમ 30 થી 40 વર્ષથી આ સોસાયટીની અંદર ગટર વ્યવસ્થા નથી, પાણીની વ્યવસ્થા નથી, બરાબર। અને જ્યારે ચોમાસું હોય ત્યારે તો પાણી ભરાય જ છે, પણ ચોમાસા વગર પાણી કાઢવાનો કોઈ નિકાલ નથી, રસ્તો ગટર વ્યવસ્થા નથી, પછી સ્ટ્રીટ લાઇટો નથી, પછી કોઈ દિવસ મીઠું પાણી આવતું નથી, પાણી આવે છે ગટરનું આવે છે, બરાબર। હવે વારંવાર ભાજપના ઉમેદવારો જીતી જાય છે, પૂર્વ કોર્પોરેટરો ભાજપના જે છે વારંવાર જીતી જતા રહે છે, વળીને કોઈ દડો પૂછતા નથી। જ્યારે 5 વર્ષ થાય ત્યારે રિટર્ન આ લોકોની પ્રચારથી આવે છે, પ્રચારથી બધાની મુલાકાત લે છે, પણ કોઈ જવાબ કે કોઈની પરિસ્થિતિ શું છે કોઈ ખ્યાલ નથી। વોર્ડ નંબર 7ની અંદર 4 સ્થાનિક ઉમેદવાર છે અને તે આ વિસ્તારના છે અને આ રોડના છે। એક મસાલી રોડની અંદર એક સરસ્વતી સોસાયટીમાં આવેલી ગોવર્ધનમાં રહે છે, એક વિઠ્ઠલનગરમાં રહે છે, એક વલ્લભનગરમાં રહે છે અને એક અયોધ્યામાં રહે છે। એટલે સ્થાનિક ઉમેદવારોને જીતાડો અને એક ફેર પરિવર્તન લાવો। પક્ષના જોશો, જો પક્ષ જોશો તો ભાજપનો પક્ષમાં જોઈ અને હિન્દુત્વ તો જો તમે સેજ શરમાઈ જાય કે લોભાઈ જાય તો આ કાર્ય થશે નહીં। તમારે જો પ્રગતિ જોતી હોય ને આ સોસાયટી અને આ 7 નંબર વોર્ડનો વિકાસ કરવો હોય તો મહેરબાની કરીને હું નમ્ર અપીલ કરું છું બધી 7 નંબરના વોર્ડની પબ્લિકને કે મહેરબાની કરીને એક પરિવર્તન કરો અને પરિવર્તન કરશો તો જ જીતશે। અને એના વખત નહીં પંજાને વોટ આલી અને 4 ઉમેદવારો પેનલ સાથે વિજય બનાવો એવી મારા સર્વ 7 નંબર વોર્ડના ઉમેદવાર તરીકેની અને બધાને નમ્ર વિનંતી છે કે તમે 16 તારીખે ભવ્ય મતદાન કરી અને વિજય કરો 4 ઉમેદવારને। જય ભારત। બોલો। સોનલનગર સોસાયટી અને અમે 20 વર્ષથી રહીએ છીએ। અમારે કોઈ ગટરની સગવડ નથી, અમારે રોડની સગવડ નથી, કશું નથી, મીઠું પાણી આવતું નથી। અમે ખારું પાણી વાપરીએ છીએ અને ખારા પાણીમાં બાસ આવે છે ગટરની। રસ્તો પહેલો ગટર। શું નામ તમારું? સહિતાબેન। સોનલનગર સોસાયટી વોર્ડ નંબર 7 કે અહીંયા વર્ષોથી ભાજપના કોર્પોરેટરો જીતીને જાય છે। જ્યારે એમને 5 વર્ષ પૂર્ણ થાય અને ચૂંટણીઓ આવે ત્યારે વોટ માગવા આવે છે અને હિન્દુત્વના નામે વોટ માગવાવાળી ભાજપ સત્તાને હું કહેવા માગું છું કે જે રામના નામે વોટ માગી રહ્યા છે, અહીંયા શિવના મંદિર આગળ ગટર ઉભરાઈ રહી છે તો તમે હિન્દુત્વને લજવી રહ્યા છો। આ કે ભગવાનના મંદિર આગળ પણ ગટર ઉભરાઈ રહી છે। આ મધ્યમ વર્ગને તમારે માત્ર ને માત્ર વોટની જરૂરિયાત પૂરી કરવા માટે તમે એમનો ઉપયોગ કરો છો, બાકી અમને સુખ સુવિધાઓ આપી શકતા નથી અમને રોડની સગવડ, નથી પાણીની સગવડ, નથી ગટરની સગવડ। અને જે અત્યારે પાણી આવી રહ્યું છે ને એ દૂષિત અને ગંદુ પાણી, અંદર નરક ભળીને પાણી આવી રહ્યું છે કે જે આપણે નાવામાં ઉપયોગ ના લઈ શકીએ એ આ મધ્યમ વર્ગ પીવા માટે મજબૂર છે। તો આ એમ કહી રહ્યા છે કે નલ સે જલ યોજનાની મોટી વાતો કરી રહ્યા છે, તો આ લોકો તો અહીંયા એમ કહે છે કે અમે ગંદુ પાણી પીવા માટે મજબૂર છીએ। તો માત્ર ને માત્ર વોટ લેવા માટે આવવાનું અને આ વખતે લોકો પરિવર્તન ચાહે છે અને હું પબ્લિકને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે એક વખત પરિવર્તન લાવો। અને સત્તા પક્ષ એવું કહેવા માંગે છે કે અમે દર વખતે 7 નંબર વોર્ડ આસાનીથી જીતીએ છીએ, પણ આ વખતે લોકોને હાથ સાથે હાથ રાખી અને મજબૂતાઈથી જવાબ આપવાનો છે કે અમારે પક્ષ નથી જોતો, વ્યક્તિત્વ જોવે છે। ભાજપ પક્ષને ઓળખે છે એટલે એમને યાતનાઓ અને તકલીફો વેઠવી પડે છે। આ વખતે એ લોકો પક્ષને જોવાના નથી, વ્યક્તિત્વને ઓળખવાના છે। અને પબ્લિકને પણ હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, વ્યક્તિત્વને ઓળખો અને સત્તા પક્ષે જે ઉમેદવારો મૂકેલા છે એ ઉમેદવારો બહારના છે। તમારી તકલીફ કે તમારા દુઃખમાં ભાગીદાર થવા નહીં આવે એટલું હું તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ વખતે વ્યક્તિત્વને ઓળખો। અને જે કોંગ્રેસ પક્ષે ઉમેદવારો મૂકેલા છે એ 4 ઉમેદવાર સ્થાનિક છે। ગમે ત્યારે તમે એમને હાથ ઝાલીને કહી શકશો કે તમે અમારી વચ્ચે આવ્યા હતા તો અત્યારે અમારી તકલીફોને પણ સાંભળવા આવો।